હાલો મિત્રો, આજે આહાડી બીજને આપણે વાનગી બનાવી છે ખીરને પૂરી અને શાક ને રોટલા ઢાંકેલા છે. અને છે જો મિત્રો જોઈ શકો છો, આવો આહાડી બીજ ઉજવવા બધા મિત્રો. હાલો મળીએ આગળ. હાલો મિત્રો, મારી ચેનલમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને બધા મિત્રોનું જય માતાજી, સીતારામ. હાલો મિત્રો, બન્યા રહો વિડીયોમાં. આ વિડીયોમાં બન્યા રહેવા માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, દિલથી ધન્યવાદ. હાલો મિત્રો, આપણે પ્લોટમાં આવ્યાથી આવું ખડ ઉગી ગયું છે. આ ખડનો માહોલ છે બધો. હો મિત્રો, સુપર ધ્રો જામી ગઈ છે. આમાં બકાલું ગોતું હેઠ આવે ને એવું છે. આવું છે. આ એટલું બાકી છે નેદવાનું. આ બાજુ આ બધું નેદવાનું બાકી છે. અને તો આમાં આ એટલું પારવી નાખ્યું છે. આમાં એટલું બકાલું છે. અને વરસાદ વિનાનું વધતું નથી, આવી પોઝિશન છે. આવું છે મિત્રો. હવે આ ખડ બહુ દુનિયા નીકળી ગયું છે ને આમાં થઈ ગયું છે કઠણ છે, એટલે લેવામાં મજા નથી આવતી. હા, આપણો કંટોલાનો વેલો એક થઈ ગયો છે મસ્ત. ને તો આવી કોઈ વળી ગઈ છે. વેલા દુનિયાના નીકળતા હોય છે. નરવા છે વેલા, પણ હવે આમાં આવતા થોડીક વાર લાગશે. ને આમાં તો ખડ મસ્ત ઉગ્યું છે. તો આવું ખડ નીકળ્યું છે. આવું છે બધું ખડ, મસ્ત ખડ નીકળી ગયું છે. હવે આમાં કઠણ થઈ ગયું છે, એટલે દાતડી સબે આમ નથી. વરસાદ આવે ને પોસવું પડે તો લેવા હે, ને કરે આમાં કાંઈ થાય નહીં. અને ન છૂટકે છોડવું પડશે એવું થાય. આવું છે મિત્રો. હાલો મિત્રો, બન્યારો વિડીયોમાં આપણે હરીગવો બતાવી દઈ. જુઓ ગાય, આપણો હરીગવો કાપ્યા પછી એ વિડીયો થઈ ગયો છે. આવું છે મિત્રો. હાલો ગાય, બન્યારો વિડીયોમાં. તો સા પાકી ગઈ છે. હાલો મિત્રો, સા પાકી ગઈ. આપણે હવે ગાળી લઈએ કેટલીમાં, પછી પડકારો મારીએ. સા પીવાવાળા આવે, આપણે પી લઈએ. આવું છે મિત્રો. હાલો, આપણી સા ગાળી લીધી છે. હવે મારી પડકારો બધા આવે સા પીવા મિત્રો. આ આપણી સા કેટલી મંગાવાઈ ગઈ છે. આ બંધ કર્યું ઢાંકણું. હાલો મિત્રો, સા પીવા. આ સા લીલી આપણે અંદર. આ મેકી કેટલી ચૂલા ઉપર. હાલો બધા સા પીવા. હાલો મિત્રો, આ તમારા કાંદીભાઈ ને કૌશિકભાઈ ફરી વાર આવી જશે મળવા. હા, તે તો અમારે જમાઈ પણ આવ્યા છે, શોભાબેન પણ આવ્યા છે. શોભાબેન તો આપણે કંઈ જોવે નહીં, આપણી શું કંઈ વિડીયા જોતા હોય પણ કંઈ જોવે નહીં. આમાં તો આમાં તકલીફ બી થાય કે બે શોભા છે, ત્યાં કોને કીધું એ તો ખબર ન હોય ને, એટલે નો સમજ હોય ને એમ હોય આમાં. બરાબર. કાં કૌશિકભાઈ? લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવા એમ કહેતો. અમને કોઈ જે તમારે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવું ને. હે ભાઈ, એ શરમાઈ જાય છે. બોલો. ઘેરે હોય ને તો કે ગા કરશું, બાકી કિંજલ હોય તો તરત ગીત ગાઈ નાખે, જે કહેવાનું હોય કી દે. એટલે આવો ત્યાં કીધલ ને લેતા હોય એટલે અમારે એકાદું ગાણું તો ગાઈ દે અમને. હા, હાલો મિત્રો, મળીએ આગળ. જય માતાજી કાંદીભાઈ. હાલો, જય માતાજી બધા મિત્રોને. બધા કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. હાલો મિત્રો, જય શર્માયા દાદા. આ અમારા ગામને પાસે શર્માયા દાદાનું એક ડેરી છે નાની એવી, અને આપણે અહીં દર્શન કરવા આવ્યા. અને દર વર્ષે અહીંયા દાદાનો હોલ થાય છે, આહાડી પાયસમનો. એ આમાં ગામ સમક્ષ હોય છે બધું. આવું છે મિત્રો, આ ડેરી છે આપણી દાદાની. આ હવન કુંડ છે. જય માતાજી.
તૈયારી થઈ રહી છે. નથી તો અહીંયા પ્રસાદી થઈ રહી છે. પ્રસાદી છે. બધા સ્વયંસેવક બેઠા, બધા સેવકો છે અંદર. આ બધી સેવા કરતા હોય. ચા પાણી પ્રસાદી હાલો મિત્રો, આજ આવે આહાડી પાયસમ. આહાડી પાયસમનું દર વર્ષની પાયસમે અમે મારા કુળદેવી છે એક 71માં, એનું અમે દર વર્ષે હોનીનું કરતા હોય. આજે પણ પાયસમ કરી છે, ગામમાં હવન છે ને પાયસમને અર્થે હોનીનું હવા પરીનું કરતા હોય. એ હોનીનું 4 થઈ ગયું છે. હાલો તમને બતાવીએ, જઈએ દર્શન કરવા માતાજીના. આ અમારું હોનીનું છે, માતાજીનું હવા પરીનું થાય છે દર વર્ષે. દરેક પરિવારને ઘરે થતું હોય છે. આવું છે મિત્રો. હાલો પછી આપણે જઈએ દર્શન કરવા, મળીએ આગળ. હાલો મિત્રો, તો આ ફૂલદાર છે, રોડને કાંઠે છે મોટું જબર ફૂલડું. ફૂલડા આપણને ગમે, સૌને ગમતા હોય. આવું છે મિત્રો. બનારો વિડીયોમાં મળતા રહીશું આગળ પાછળ. હાલો મિત્રો, આપણે આવી જઈએ રોડે કોટલે જા. કોટલે જતા આવ્યા દુકાને ઘડીક ઉભા રહી. આ બધી દુકાનો છે અત્યારે. ગાડીની ફૂલ તેરી છે, કામ સારું છે. જિગ્નેશભાઈ ઉભા છે અહીંયા, હવાવાળા આવે ને. આ વાદળાનો માહોલ છે એટલો, પણ કાંઈ વરસાદ આવ્યો નહીં. સવારમાં થોડાક સારા ખરી ગયા, એટલું અંધારેલું છે પણ આવતું નથી. આવ માથા સુધી છે. કાલે વર્યો ના વર્યો આજે અહીંયા વર્યો. આપણે આવતો નથી ભાઈ વરસાદની મુશ્કેલી છે. તો આ મોલ પાણી માટે સુકાય છે, નાના છે. આવું છે મિત્રો. આ વાદળા મસ્ત છે પણ વરસતા નથી. અમારે વાદળા વરસાવ હોય તો આ સાઈડમાં હોય તો થાય, તો આ સાઈડમાં વાદળા આવા છે નહીં, વરસાવા. વરસાદ આવે છે, ધીમી ધારે શરૂ થયો છે. 5:30 વાગ્યા છે. ધૂળ ઉડતી બંધ કરી દીધી, એટલો આવી ગયો છે. જો ભાઈ છોકરા તો છત્રીની બહાર નીકળી જતા તો એટલો વરસાદ આવ્યો હતો. ભલા